गुजरात के अहमदाबाद में कल होने वाले मतदान की तैयारी पर जिला कलेक्टर प्रवीण डी ने जानकारी दी। लोकतंत्र के सबसे बड़े उत्सव में सहभागी बनने के लिए गुजरात तैयार है। गुजरात में 25 सीटों पर मतदान हो रहा है, जिसमें गुजरात की आर्थिक राजधानी अहमदाबाद भी शामिल है। अहमदाबाद में मतदान के लिए प्रशासन द्वारा अलग अलग तैयारियां की गई हैं, जहां सुबह 7 से शाम के 6 बजे तक मतदान कराया जाएगा। प्रशासन द्वारा की गई तैयारी पर अहमदाबाद की जिला कलेक्टर प्रवीण डी ने जानकारी दी। સક્ષમ એપ છે તે ઈસી મારફતે લોન્ચ કરવામાં આવી. એમાં પણ એ લોકો એમની માંગણી મૂકી શકાય. મારે ઘરથી પોલિંગ સ્ટેશન સુધી આવવા માટે ગાડીનો સુવિધા જોઈએ, તો ત્યારે વી સેન્ડ ધ વ્હીકલ ટુ ધ હાઉસ એન્ડ પિક એન્ડ ડ્રોપ સર્વિસ અમે આપીએ છીએ. મતદાન કર્યા પછી પણ એમને ઘરે અમે ડ્રોપ કરવા માટે પ્લાન કરેલા છે. આ સિવાય સેક્ટર દીઠ એક વાહન આ લોકોનો ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ કિસ્સામાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. દિવ્યાંગ મતદારો માટે તમામ પોલિંગ સ્ટેશન ઉપર રેમ્પનું સુવિધા પણ અસ્તિત્વમાં કરવામાં આવેલ છે. આ દિવ્યાંગ મતદારો માટેનો વ્યવસ્થા છે. આ સિવાય હીટ વેવનો કન્ડિશન માટે યોગેશભાઈએ ડિટેલમાં બોલ્યા, હું ફરી એકવાર રિપીટ કરું છું. આ વખતે ટેમ્પરેચર 41-42 સુધીનું અપેક્ષા છે. તો સંજોગોમાં પબ્લિક કઈ રીતે આવશે અને કઈ રીતે વેઇટ કરશે, વેઇટિંગમાં અગવડ પડશે, આ બધું નિવારવા માટે તંત્ર દ્વારા જે લોકેશન ઉપર શેડ નથી, વેઇટિંગ માટે શેડ નથી, આવા લોકેશન ઉપર શેડ બનાવવામાં આવેલ છે. શેડનું નીચે પંખો પણ રહેશે અને ખુરશી પણ રહેશે વેઇટિંગ માટે. અને જે મતદાન લોકેશન છે, જે PSL છે, એમાં 3 કરતાં વધારે પોલિંગ બૂથ હોય, એવા બૂથ ઉપર, એવા લોકેશન ઉપર એર કુલરનું પણ વ્યવસ્થા આ વખતે પહેલીવાર કરવામાં આવેલ છે, તાકી પબ્લિક વેઇટિંગ દરમિયાન કોઈ પણ અનકમ્ફર્ટેબલ ફીલ ના કરે, એના માટે આ વ્યવસ્થા અમે કરીએ છીએ. આની સાથે સાથે વોટરનો વ્યવસ્થા તો છે જ, ORSનો વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં રાખીએ છીએ, કારણ કે જે ડિહાઇડ્રેશનના લીધે જે કોઈ થવાનું હોય તો એને અમે અટેન્ડ કરી શકાય તાત્કાલિક. અને સાથે જે સેક્ટરનું રૂટ છે, આમાં હેલ્થનો વાહન પણ ફર્યા કરશે. કોઈ પણ અનટુવર્ડ ઇન્સિડન્ટ બની જાય તો હેલ્થ ટીમ વિલ કમ એન્ડ અટેન્ડ ધ સિચ્યુએશન ઇમિડિયેટલી. તો આ હીટ વેવ માટે અમારા વતી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સિવાય આ વખતે AMCને અમે માંગણી કર્યા હતા, પોલિંગના દિવસે, મતલબ 7 મે પોલિંગના દિવસે જેટલા AMCનું પાર્કિંગ એરિયા છે એ ફ્રી પાર્કિંગ માટે અમે માંગણી કર્યા હતા, અને AMCએ અમારું માંગણીને સ્વીકાર કરીને આવતીકાલનો આખો AMCનું પાર્કિંગ એરિયા ફ્રી પાર્કિંગ ડિક્લેર કરવામાં આવેલ છે. આ સિવાય જે AMC દ્વારા AMTSનું બસીસ છે, એમાં 85+ અને PWD 40% ઉપરના જે કોઈ મતદાર હોય એમના માટે પણ ફ્રી ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આપવામાં આવેલ છે. ધીસ ટ્રાન્સપોર્ટેશન ઇન એડિશન ટુ અવર સેક્ટર મેજિસ્ટ્રેટ ટ્રાન્સપોર્ટેશન. અમારો ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ છે યથાવત. એની સાથે સાથે AMC મારફતે આ 2 કેટેગરી માટે મફત ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કાલ 1 દિવસ પૂરતી આપવામાં આવેલ છે.